નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારે પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો મંજૂર કર્યો છે। આ વિકાસ નકશો નગરજનોના અભ્યાસ માટે નગરપાલિકા કચેરી ખાતે જાહેર નિરીક્ષણ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ વિકાસ નકશામાં શહેરના વિવિધ વિસ્તારોના ઝોનિંગ તેમજ ટીપી રોડોનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે। આગામી સમયમાં શહેરની જરૂરિયાત અને વિકાસને ધ્યાનમાં રાખીને તબક્કાવાર ટાઉન પ્લાનિંગ સ્કીમો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવશે। કાંકરેજ તાલુકાના ઉમરી ગામેથી પસાર થતી પાટણ ભીલડી રેલવે લાઇનની બાજુમાં લોખંડના તારની ફેન્સિંગ કરાતા ખેડૂતોના અવરજવર માર્ગ બંધ થઈ જતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉમરી અને કંબોઈ વિસ્તારના ખેડૂતોને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા અગાઉ મામલતદાર, ડીસા પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરાઈ હતી। તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, અધ્યક્ષ કિતુભા વાઘેલા, દંડક હઠુભા ડાભી સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને 60થી વધુ ખેડૂતો રેલવે અધિકારીઓને મળ્યા હતા। વર્ષ 2012માં જમીન સંપાદન અને વર્ષ 2016માં રેલવે કામ દરમિયાન અવરજવર માટે નાણાં મુકાયા હતા। પાલનપુર તાલુકાના બાદરપુરા ગામે રાજકીય અદાવતમાં ભાજપ સમર્થક ખેડૂત પર હુમલો કરી તેના પુત્રને રાજસ્થાનમાં ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો। ગઢ પોલીસે બંને આરોપીઓ સામે અલગ અલગ 3 ફરિયાદો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ અલર્ટ મોડમાં છે। બનાસકાંઠા જિલ્લામાં જ્યાં ભૂતકાળમાં આ વાયરસના કેસો અને મૃત્યુ નોંધાયા હતા, ત્યાં આરોગ્ય વિભાગે આગોતરા પગલાં શરૂ કર્યા છે। જિલ્લામાં 469 ટીમો દ્વારા ગામો અને શહેરોમાં ઘરે ઘરે સર્વે અને આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। 2 વર્ષ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થયા હતા, જેને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં ચાંદીપુરાના કેસો નોંધાયા હોય તેવા તમામ ગામોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ધાનેરા તાલુકાના સાંકળ ગામે નવનિર્મિત ગ્રામ સચિવાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા ભાજપ આગેવાન ભગવાનભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને આ મકાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જોરાપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયા બાદ સાંકળની સ્વતંત્ર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી। સાંકળ ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે મગનભાઈ દેસાઈ ચૂંટાયા છે। ત્યારબાદ સરકારે નવીન ગ્રામ પંચાયત માટે આ મકાન મંજૂર કર્યું હતું। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઝોનલ રિસર્ચ એન્ડ એક્સટેન્શન એડવાઇઝરી કમિટી ખરીફ 2026ની 42મી બેઠક યોજાઈ હતી। આ બેઠક યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રાજેશ્વરસિંહ ચંદેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમ ગુજરાત ખેત હવામાન વિભાગના જિલ્લાઓને આવરી લેતી આ બેઠકનું આયોજન કરાયું હતું। વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર PS પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું। મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર SM પટેલે જર્ક ખરીફ 2025ની બેઠકમાં આપેલા સૂચનો પર કરાયેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો। રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે। પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને ₹7,500થી લઈને ₹1,00,000 સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે।
આ ઉપરાંત વેપારીઓ ફરી ધંધો શરૂ કરી શકે તે માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે વેપારીઓ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાનો 65મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસરે ગાંધીનગર નજીક અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહોંચીને દાદા ભગવાનના દર્શન કર્યા અને રાજ્યની સુખ સમૃદ્ધિ તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રિમંદિરમાં પૂજા અર્ચના કરી આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના ભાજપ કાર્યકરો, સમર્થકો અને વિવિધ આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ગુજરાતના પાટણ શહેરમાં વ્યાજખોરોના ત્રાસ અને આતંકની અત્યંત અમાનુષી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માત્ર ₹5,000 વ્યાજની પઠાણી ઉઘરાવવાના વિવાદમાં એક વિધવા મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી તેને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલી પીડિતાનું સારવાર દરમિયાન 13 જુલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે હવે આ કેસમાં હત્યાની કલમ ઉમેરીને કાયદાકીય ગાળિયો મજબૂત કર્યો છે. દેશની સૌથી મોટી બીજી રથયાત્રા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાય છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આવતીકાલે 16 જુલાઈના રોજ જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળવાની છે. આ રથયાત્રા જોવા માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર રૂટ ઉપર ઉમટી પડતા હોય છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સમગ્ર રૂટ ઉપર 30,000થી વધારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ભગવાન તેમજ નાગરિકોની સુરક્ષા કરવામાં આવનાર છે.